લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ભાદરવા વદ છઠ સોમવાર તારીખ 23/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:29 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:33. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે છઠનું શ્રાદ્ધ આપણે નાખી શકશું. જે લોકો શ્રાદ્ધ નાખતા હોય ને છઠનું શ્રાદ્ધ તમારા પિતૃઓમાં આવતું હોય તો આજે આ શ્રાદ્ધ કરવું જોઈએ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીશીલ રહેજો, પણ વધુ પડતા લાગણીશીલ થઈને ચાલવું પણ નુકસાન કરી શકે છે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ, અને આજના જન્મેલા બાળકો અતિ સેન્સિટિવ ચામડી લઈને જન્મે. શક્ય છે આજના જન્મેલા બાળકોને ચામડીને લગતી સમસ્યાઓ સતાવે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર, મિત્રો, આજના સુવિચારમાં આપણે થોડુંક વિચારીએ કે આજે કેમેરાનો યુગ છે તો આપણા માટે ફાયદાકારક છે ને. કેમેરો ન હોતે તો અમુક લોકો તો આપની યાદોમાં જ રહી જતે ને, કે આ હવા દેખાતા હતા. કેમેરો આવ્યો તો આજે આપણે ફોટો જોઈ શકીએ છીએ. તો જીવનમાં યાદગાર ક્ષણોનો ફોટો પાડીને રાખવું જરૂરી છે, ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ: વધુ પડતી એસિડિટી થઈ જાય ને તો કોળાનો એક ટુકડો કાપીને લેવો, એની પર ખડી સાકરનો ભૂકો ભભરાવવો અને આ કોળું ખાવું. આનાથી તાત્કાલિકપણે તમારી એસિડિટી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: બીજા માટે દયાળુ બનજો અને પોતાના માટે કઠોર. બીજો કોઈ ભૂલ કરે ને તો માફ કરી દેજો, પણ પોતાની ભૂલ માફ નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી સુસ્તી ભરેલી થાય છે, બેચેની ભરેલી થાય. પણ મિત્રો, આપણે સુસ્તીને બેચેનીને ખંખેરીને આગળ ચાલવાનું છે. આજે આપણે આપણું આરોગ્ય સાચવવાનું છે, એટલે આપણે સુસ્તી કે બેચેનીને આપણી પર હાવી થવા નહીં દઈએ. આજે કામ કરવાની ઈચ્છા ન હોય ને તોય કામ કરજો, તો ફાયદો થશે. આજનો લકી કલર છે પીળો. વૃષભ રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામેથી આવીને મળતી દેખાય છે. આજે તમારા અગત્યના કામનો ઉકેલ પણ આવી જાય, એનાથી ફાયદો પણ થઈ જાય, અને આ ફાયદો આપણી આર્થિક પરિસ્થિતિને સુધારી પણ જાય. બસ આજે મનની ભાવનાઓ શુદ્ધ રાખીને ચાલવું જરૂરી છે. આજે તમારો લકી કલર છે સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ સાચવીને ચાલવાનો પણ છે ભાઈ. આજે કામકાજ સારા થાય, ફાયદો પણ થાય, પણ આજે તમારા જે કોમ્પિટિટર છે, જે તમારા હરીફો છે, એ લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવાના છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ માલનો ભરાવો કરવો નહીં. અને મિથુન રાશિવાળા માટે લકી કલર છે આજે ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો છે. આજે આવકમાં સુધારો થતો દેખાય છે, આવક વધતી દેખાય છે. પણ મિત્રો, આજે આ બંને પાસાઓને મજબૂત કરવા માટે, વધારવા માટે અને સુધારવા માટે તમારે વાણીની મીઠાશ વાપરવી ખૂબ જરૂરી રહેશે. આજે મન શાંત રાખીને કામ કરશો તો ફાયદો. પરદેશથી જોડાયેલા કામોમાં ઘણો સારો ફાયદો. તો ચોકસાઈ ખૂબ જરૂરી. તમારા માટે લકી કલર છે દૂધિયો. સિંહ રાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે. આજે નાણાકીય બાબતોમાં થોડી ભીડનો સામનો કરવો પડે, અને આ ભીડને કારણે આપણું મન થોડું ખાટું થતું દેખાય છે. પણ મિત્રો, ઘણીવાર જીવનમાં ઊંચ નીચ આવે, અને આવી નાણાકીય ભીડ આપણી જાતે જ આપણે ઊભી કરીએ તો ખોટા ખર્ચાઓ પર
કંટ્રોલ કરો, ખોટા ખર્ચા ટાળો અને જરૂરિયાત પ્રમાણે જીવનમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. વડીલોની સલાહ લો, એનાથી તમને ઘણો મોટો ફાયદો મળે. સિંહ રાશિવાળા માટે લકી કલર છે આજે કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા કામો ઘણા બધા દિવસથી ખોટકાતા ચાલે છે, તે ગતિમાં આવે. પરદેશથી જોડાયેલું કામ સારા સમાચાર લઈને આવે. આજે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં છે એ લોકો માટે આજનો દિવસ સારો. નવા ઓર્ડર મળે અને જૂના ઓર્ડર તમે સમયસર પૂરા કર્યા છે એનું મેન્ટેનન્સ સમયસર આવે. આજનો લકી કલર છે ગ્રીન. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવીને ચાલવાનું છે. ભાગીદાર સાથે મનમોટાવ ન થાય, વાદ વિવાદ ન થાય એની કાળજી રાખવી ખૂબ જરૂરી. આજે છે ને, આજે ઘણા બધા કામો એક સાથે કરવા પડશે. કામમાં વ્યસ્તતાનો અનુભવ થાય પણ જરાક પણ ડરવાનું નથી. આપણે ધીરે ધીરે આગળ વધશું એટલો ફાયદો જરૂર મજબૂતાઈપૂર્વક લઈ શકશું. આજે બેંકના, વીમાના, શેર સટ્ટાને લગતા કામોમાં ધ્યાન આપવું જરૂરી. આજે તમારો લકી કલર છે સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આયોજનબદ્ધ કરેલું કામ તો પૂરું થાય. આપણે જે ગણતરીથી કામ કર્યું છે ગણતરી પણ પૂરી થાય, ગણતરી પ્રમાણેનું વળતર બી મળી જાય અને સમયસર પૈસા પણ આવી જાય. તો આજનો દિવસ વેપારીઓ માટે ખૂબ સરસ. નોકરિયાતો માટે આમ દિવસ સારો છે પણ જો થોડું તમારા સ્વભાવનું બેલેન્સ નહીં જાળવો તો નુકસાન પણ થાય. તો આજે નોકરી કરવાના સ્થળે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, બરાબર? અને મિત્રો આજે તમારો લકી કલર છે લાલ. ધનરાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. કોર્ટ કચેરીના કામોમાં આપણે પાછા પડતા દેખાય છે તો ત્યાં ભૂલચૂક ન થાય, કંઈ તકલીફ ન આવે એની કાળજી આપણે અવશ્ય રાખવાની. શક્ય એટલું સમાધાનકારી વલણ આજે રાખીને ચાલીએ તો આપણે ફાયદો જરૂર થાય. આજે ગેરસમજ અને મનદુખ આ બંનેને સાઈડ કરીને જીવનમાં આગળ વધશો તો ફાયદો રહેશે. આજનો લકી કલર છે કેસરી. મકર રાશિવાળાએ આજે મન મોટું રાખવાનું છે. સહનશીલતા વધારવાની જરૂરિયાત દેખાય. આજે કોઈ એવી ઘટના ઘટે જેમાં આપણે મન દુઃખ થાય પણ મિત્રો કોઈ નાનકડી વાત હોય ને જતું કરવાનું હોય તો જતું કરજો. મન મોટું રાખીને ચાલશો તો આજે સંબંધોને મજબૂતાઈ આપી શકશો અને સંબંધોથી સારી પરિસ્થિતિને તમે કમાઈ શકશો. આજે સંતાનો સારું કામ કરે ને પ્રગતિ ચોક્કસપણે આપણે જોવા મળે. આજનો લકી કલર છે ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડો દોડધામથી ભરેલો દેખાય. મિલકતને લગતા કામ, જમીનને લગતા કામ, બીજા સામાજિક કામો માટે તમારે એક બાજુથી બીજી બાજુ દોડવું પડે, એકબીજાને સમય આપવો પડે, કોઈકની સાથે જવું પડે, એનું કામ આપણે પૂર્ણ કરવું પડે. તો આજે વ્યસ્તતા ભરેલી દેખાય છે પણ મિત્રો ભલે વ્યસ્તતા છે, તમે આજે દોડધામ પણ કરશો, મહેનત પણ કરશો, ધ્યાન પણ આપશો પણ સાંજનું જે પરિણામ છે ને એ તમારા માટે ગર્વ લેવા જેવી બાબત જેવું હોય તો ચોક્કસપણે આજની મહેનતથી આપણે ભાગશું નહીં, એને પૂર્ણ કરીશું અને જીવનમાં એક સારું સ્થાન મેળવવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ રાખીશું. આજે તમારો લકી કલર છે નેવી બ્લુ. મીન રાશિવાળાએ આજે થોડા ખર્ચાઓ પર કાબૂ રાખવાનો, નહીં તો તમારી બચતમાંથી પૈસા કાઢવા પડે એવી શક્યતાઓ દેખાય. તો મિત્રો આજે ખર્ચા ઉપર પૂરતું ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આજે બહારગામથી કોઈ સારા સમાચાર આવે જે તમારા માટે આગળના સમયમાં ઉપયોગી થાય. તે સિવાય આજે કોઈ અગત્યના કામ માટે કોઈને મળવાનું થાય ને તો એ મુલાકાત પર ધ્યાન આપજો. એ માનવી આજે તમારા માટે મહત્ત્વનો સાબિત થાય. મુલાકાતમાં જે વ્યક્તિને મળશો ને એ વ્યક્તિ તમારા માટે આગળના જીવનમાં ઉપયોગી થઈ શકે. તો એની સાથેના સંબંધો સાચવજો અને એની સાથેનો વ્યવહાર જીવનમાં સરસ રીતે, મધુર રીતે આગળ વધારજો. આજે તમારા માટે લકી કલર છે ક્રીમ. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે.
હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.